ईश्वरं परमः कृष्णं सच्चिदानन्दविग्रहम् अनादिरादिगोविन्दं सर्वे कारण कारणम। अर्थात भगवान तो श्री कृष्ण है, जे सच्चिदानंदનું સ્વરૂપ છે, એનું કોઈ આદિ નથી, કારણ કે એ તો પ્રત્યેક વસ્તુમાં આદિ છે. ભગવાન ગોવિંદ જે છે એ સમસ્ત કારણોનું કારણ છે. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. હરિદ્વારની આ પાવન ભૂમિ, કનખલ જેવી જગ્યા, શ્રીમદ ભાગવત કથાના આજે આપણે છઠ્ઠા દિવસે પધારી ચૂક્યા છીએ. આ 5 દિવસમાં આપણે ખૂબ જ આનંદ કર્યો છે. બાપુની કાલે આપણે કૃષ્ણની રાસલીલાઓ સાંભળી છે. એમાં બાપુએ આપણને એક સરસ કથા સંભળાવી છે. શેઠ સંગાશા અને સંગાવતી રાણી, એમની ખૂબ જ સરસ કથા સંભળાવી, જેને સાંભળીને બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. આવી જ રીતે બાપુ આપણને ઘણા પ્રસંગો કહેતા હોય છે. બાપુ આપણને આટલી સરસ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે, તો એકવાર તેમના માટે જોરદાર તાલીઓ થઈ જાય. કાલે આપણે કૃષ્ણની રાસલીલાઓ કરી, બાળલીલાઓ સાંભળી. બાપુ જે રીતે બોલે છે અને તમે બધા જે રીતે ઉત્સાહ આનંદથી ભાગ લ્યો છો, એ જોઈને ખરેખર શ્રી કૃષ્ણ જે છે, આમ કહીએ ને કે એને પણ એમ થતું હશે કે મારા આવા પણ ભક્તો હશે. કાલે જે રીતે બધા કૃષ્ણમય થઈ અને રાસલીલાઓ કરતા હતા, હવે આવી માવડીઓ જે છે એ કૃષ્ણમય થઈને આવી રીતે રાસલીલા કરે તો મારા વાલાને આવવું જ પડે હો, આવ્યા વિના હાલે જ નહીં. અને કાલે તો ખરેખર લાગ્યું હતું કે રાસલીલા આપણી વચ્ચે કરી રહ્યા છે. આ જ રીતે આજે આપણે કૃષ્ણ અને રૂક્ષ્મણીજી વિવાહનો આનંદ લેવાના છીએ. તો મારી વિનંતી કે બધા એમાં પણ ઉત્સાહ દર્શાવો. જય શ્રી કૃષ્ણ.